આગામી ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને આજે બિલડી નજીક આવેલા રતનપુરા ગામની આંગણવાડીમાં એક સુંદર અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પતંગબાજીના આ પર્વને લઈને આંગણવાડીના નાના ભૂલકાઓમાં સવારથી જ અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો। આંગણવાડીના કાર્યકર બહેનો અને તેડાગર દ્વારા તમામ બાળકોને રંગબેરંગી પતંગો અને ફિરકીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી બાળકોના ચહેરા ખીલી ઉઠ્યા હતા। આયોજનનો મુખ્ય હેતુ બાળકોને અભ્યાસની સાથે સાથે આપણા પરંપરાગત તહેવારોનો સાચો આનંદ આપવાનો હતો। માત્ર આનંદ જ નહીં, પણ આ ઉજવણીમાં બાળકોને સંસ્કાર અને જીવદયાનું ભાથું પણ પીરસવામાં આવ્યું હતું। આંગણવાડીના બહેનોએ બાળકોને ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યું હતું કે આકાશમાં પતંગ ઉડાવતી વખતે અબોલ પક્ષીઓને ઈજા ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। પક્ષી બચાવોના ઉમદા સંદેશ સાથે બાળકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા। ઉજવણી દરમિયાન બાળકોએ ઉત્તરાયણના લોકપ્રિય ગીતો પર નૃત્ય કર્યું હતું અને સમૂહમાં ઉત્સવ ઉજવીને એકતાના પાઠ શીખ્યા હતા। રતનપુરા આંગણવાડીમાં થયેલી આ ઉજવણી અન્ય શાળાઓ માટે પણ એક ઉદાહરણ પૂરું પાડે છે। આંગણવાડીના સંચાલકોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ અને તહેવારો પ્રત્યે રુચિ કેળવાય છે અને તેઓ બાળપણથી જ સામાજિક જવાબદારી સમજતા થાય છે। આમ રતનપુરાના આંગણવાડીના આંગણે પતંગની પાછળ દોડતા બાળકોએ આજે આખું વાતાવરણ પક્ષી પ્રેમ અને ઉલ્લાસથી ભરી દીધું હતું।